ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 42 ચર્ચાઓ કરી. એકાગ્રતા અને ધ્યાનના મહત્વ વિશે આપણે જાણ્યું. દૈનંદિન જીવન તેમજ આધ્યાત્મિક જીવનમાં તેનું મહત્વ, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું અંતર, ધ્યાનમાં આવતી વિભિન્ન પ્રકારની બાધાઓ, તેનું નિરાકરણ, તેમજ જે મન દ્વારા આ એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ કરવાનો છે એ મન વિશે ભારતીય મનોવિજ્ઞાન અને આધુનિક પાશ્ચાત્ય મનોવિજ્ઞાન શું કહે છે એ વિશે પણ થોડુંક જાણવાનો પ્રયત્ન કર્યો. અને આપણે કહ્યું હતું કે એક મોટો અંતરાય જે સાધકોને નડે છે એ છે અહંકારનો. અને જ્યાં સુધી આ અહંકારના ખડગ ઉભેલા છે ત્યાં સુધી એકાગ્રતા રૂપી નદી એ અવરોધ વગર જઈ નહીં શકે. આ અહંકાર રૂપી ખડગને કેવી રીતે દૂર કરવા, નિર્મૂળ કરવા એ વિષય પર આપણે કહ્યું હતું કે સેલ્ફ જેને કહેવાય છે, સ્વ, એ સેલ્ફના કેટલા વિભિન્ન પ્રકારો છે એ આપણે પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેમજ આપણા ભારતીય મનોવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીશું. અને થોડાક એ વિશેની ચર્ચા આપણે પ્રારંભ પણ કરી હતી. એ પહેલાં આપણે આગળ વધીએ. એક વાત જે સ્વામી વિવેકાનંદની અત્યંત મહત્વપૂર્ણ, જે આની પહેલા પણ એકવાર આપણે કરી હતી. સ્વામી વિવેકાનંદ કહે છે અહંકાર દૂર કરવાનો એક ઉપાય, This rascal ego must be obliterated. Bless the men when they revile you. Think how much good they are doing to you by obliterating your ego. This rascal ego must be obliterated. આ જે ક્ષુદ્ર અહમ છે એ અહમને નિર્મૂળ કરવો, ભૂંસી નાખવો એ અત્યંત આવશ્યક છે જો આપણે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય તો જે લોકો આ તમારા અહંકાર પર આઘાત કરે છે, તમારી નિંદા કરે છે, તમારી ટીકા કરે છે, તેને તમે આશીર્વાદ આપો. કારણ કે તેઓ તમારું કેટલું ભલું કરી રહ્યા છે. તમારે અહંકારને નિર્મૂળ કરવાની જે સાધના છે એ સાધનામાં તેઓ સહાયરૂપ થઈ રહ્યા છે. ઘણું આશ્ચર્ય લાગે, પાલન કરવું ઘણું કઠિન. કોઈ પણ જ્યારે ટીકા કરે, નિંદા કરે ત્યારે રિએક્શન આવે, સ્વાભાવિક રીતે જ ક્રોધ આવે, પ્રતિહિંસાની ભાવના આવે. પણ એને બદલે ઊંધું કહે છે, સ્વામીજી કહે છે તમે એનો પ્રતિશોધ લેવાની તો વાત જ અલગ છે. ભગવાન બુદ્ધે તો ત્યાં સુધીની જ વાત કરી કે ભાઈ તમારે મૌન પાળવું. આ જેમ એમનો આ દાખલો જ છે કે તેઓ ત્યાં વનમાં વિહાર કરી રહ્યા છે અને ત્યારે એક બ્રાહ્મણ આવે છે અને એમના એક કોઈ સગો, દૂરનો સગો, એ ભિક્ષુ બની ગયો હતો એટલે એને ખૂબ ક્રોધ આવે છે. આ બુદ્ધ જ છે જે આ બધાનું માથું ફેરવી નાખે છે, સંસારમાંથી ત્યાગ કરાવી અને ભિક્ષુ બનાવી દે છે. અને એટલા માટે એ જઈ અને ભગવાન બુદ્ધને બેફામ ગાળો દેવા માંડે છે, ખૂબ ગાળો આપી. છેવટે ગાળો આપીને થાકી ગયો. ત્યાર પછી ભગવાન બુદ્ધ એમને પૂછે છે, અચ્છા બ્રાહ્મણ દેવતા, એક પ્રશ્ન પૂછું, આપને ત્યાં કોઈ અતિથિ આવે
તો આપ શું કઈ સેવા કરો છો? અવશ્ય, હું અતિથિ સેવા બરાબર જાણું છું. આતિથ્ય સત્કાર કેવી રીતે કરવું હું જાણું છું. જ્યારે કોઈ પણ આવે ત્યારે હું એને ખાવા પીવાનું આપું, બીજી પણ ચીજ વસ્તુ આપું. બહુ સરસ, આપની સેવાની ભાવના છે. પણ જો માની લ્યો એ અતિથિ આ કંઈ સ્વીકાર ન કરે, જે ચીજવસ્તુ તમે આપો છો એ ચીજવસ્તુઓ કોની પાસે રહેશે? અરે એમાં વળી શું છે, તો મારી જ પાસે રહેશે. જે નહીં લે તો મારી પાસે રહેશે, મારી ચીજવસ્તુ મારી જ રહે. તો બસ, તો કે આ તમે જે ચીજવસ્તુ મને આપી, આ નિંદારૂપી ગાળોરૂપી જે ભેટ આપી, એનો મેં સ્વીકાર કર્યો નથી. કારણ કે હું ચૂપ રહ્યો છું. મારા મનમાં કોઈ પ્રતિહિંસાની ભાવના આવી નથી, કોઈ પ્રતિશોધની ભાવના આવી નથી, મારા મનમાં કોઈ વિકાર આવ્યો નથી, અને મેં મૌન આ બધું પાડ્યું છે. એટલા માટે આ ચીજ વસ્તુઓનો, આ ગાળોનો મેં સ્વીકાર કર્યો નથી, એટલે તમારી જ પાસે રહે છે. તો ભગવાન બુદ્ધ તો એમ જ કહે છે કે મૌન પાડો અને કોઈ પ્રતિશોધની ભાવના ન રાખો, પ્રતિકારની ભાવના ન રાખો. પણ સ્વામી વિવેકાનંદ એનાથી હજુ એક સ્ટેપ આગળ જાય છે. કહે છે ફક્ત એટલું જ નહીં કે તમારે આ ભેટ નહીં લેવાની, ભેટ તો પાછી આપી દો, પણ સાથે સાથે એમના પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરો અને એમને આશીર્વાદ આપો કે કેટલી મોટી તમારી સેવા બજાવી. આધ્યાત્મિક સાધનાનો અર્થ જ છે, એનો મૂળ ઉદ્દેશ્ય છે આ અહંકારને દૂર કરવું. શ્રી રામકૃષ્ણ કહે છે કાચા આમી પાકા આમી, બે પ્રકારના અહંકાર છે. કાચો અહંકાર, પાકો અહંકાર. પાકો અહંકાર, હું ઈશ્વરનો દાસ છું, અથવા તો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, સચ્ચિદાનંદ બ્રહ્મ. આ છે પાકો અહંકાર. કાચો અહંકાર, હું અમુક અમુક છું, મારું નામ અમુક અમુક છે, મારું આ ઘર છે, હું આ ઘરનો માલિક છું, હું અહીંયાનો આ સગો છું, હું આનો મિત્ર છું, હું આનો બાપ છું, હું આનો મિત્ર છું, અને મને આ કહેવાવાળો કોણ? આ છે કાચો અહંકાર. જ્યાં સુધી આ કાચો અહંકાર નહીં જાય ત્યાં સુધી પાકો અહંકાર આવશે નહીં. અને આપણે પહેલે વાત કરી કે કેવી રીતે ગિરીશચંદ્ર ઘોષ કહે છે કે માયા દોરડી લઈને આવે છે અને સાધુ નાગ મહાશયને અને સ્વામી વિવેકાનંદ બેમાંથી કોઈને બાંધી શકતી નથી. સ્વામી વિવેકાનંદ પોતાનો અહંકાર એટલો બધો મોટો કરી દે છે કે દોરડી હંમેશા નાની પડે છે, અને સાધુ નાગ મહાશય હંમેશા પોતાના અહંકારને એટલો નાનો ક્ષુદ્ર બનાવી દે છે કે દોરડીની ગાંઠમાંથી નીકળી જાય છે, અને છેવટ સુધી મહામાયા આ બંનેને પકડી શકતી નથી. તો આ કાચા અહંકારને દૂર કરવાના બે મુખ્ય ઉપાયો: ભક્તિ માર્ગ, જ્યાં પોતાના અહંકારને સાવ નાનો બનાવી દેવાનો, ક્ષુદ્ર અહમ, કાચો અહંકાર તો જવો જ જોઈએ. અને બીજો રસ્તો છે જ્ઞાન માર્ગમાં, એમાં પણ કાચા અહંકારને બદલે પાકા અહંકારને લાવવાનો છે. પણ કાચા અહંકારને તો છોડવો જ પડશે, એને તો મિટાવવો જ પડશે, એને તો ભૂસાવવો જ પડશે. તો કાચો અહંકાર જ્યાં સુધી નહીં જાય, અહમ ક્ષુદ્ર અહમ નહીં જાય, ત્યાં સુધી આપણે આધ્યાત્મિક સાધનામાં આગળ નહીં વધી શકીએ. ત્યાં સુધી ધ્યાનની આ સરિતા એ બરાબર રીતે વહેશે નહીં, આ અહંકાર રૂપી ખડક જ્યાં સુધી વચમાં હશે ત્યાં સુધી. તો સમસ્ત સાધનાનું મૂળ ઉદ્દેશ્ય જ છે આ અહંકારને નિર્મૂળ કરવું. તો જ્યારે સાધક કર્મયોગ કરે છે ત્યારે નિસ્વાર્થતાપૂર્વક સેવા કરીને પોતાના અહમને ભૂલાવીને બીજાને સેવા કરે છે, ત્યારે ક્ષુદ્ર અહમ ધીરે ધીરે જાય છે. જ્ઞાની યોગી અહમ બ્રહ્માસ્મિ દ્વારા પોતાના ક્ષુદ્ર અહમને બદલે વિરાટ અહમને સ્થાપવાનો પ્રયત્ન કરે છે. ભક્તિ યોગમાં એક ક્ષુદ્ર અહમને નાહમ નાહમ તુહુ તુહુ, ભગવાન તું જ છે, હું કંઈ નથી, શરણાગત થયો છું, મારો અહંકાર બધું હું તમને સમર્પિત કરું છું, એવી રીતે પોતાના ક્ષુદ્ર અહંકારને ભૂલવાનો પ્રયત્ન કરે છે. તો છેવટે તો આ ક્ષુદ્ર અહંકારને છોડવો, એને ભૂસાવવો, એને મિટાવવો, એ જ તો જીવનનો ઉદ્દેશ્ય છે અને સમસ્ત સાધનાનું મૂળ છે. તો આ સાધનામાં જ્યારે તમે પોતાની મેળે નથી જઈ શકી રહ્યા, અથવા તો પોતાની મેળે જવામાં જરાક તમને થોડીક અડચણ પડી રહી છે, ત્યારે આ નિંદક, આ ટીકા કરવાવાળી વ્યક્તિ તમારા અહંકારને જરાક દૂર કરવાનો પ્રયત્ન કરે છે, તો તમારે તો એના કૃતજ્ઞ બનવું જોઈએ, એને અભિનંદન આપવા જોઈએ, એને ધન્યવાદ આપવા જોઈએ અને એના પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. આ એક અત્યંત અદ્ભુત વાત, પાલન કરવી તો બહુ જ કઠિન છે, પણ સ્વામી વિવેકાનંદ આ વાત કરે છે. અને કબીર પણ એ જ વાત કરે છે. કબીરે પણ કહ્યું છે, નિંદક નિયરે રાખીએ આંગન કુટીર છવાય, બિન સાબુન પાણી બિના નિર્મલ કરે સુભાય. નિંદક નિયરે રાખીએ, નિંદકને હંમેશા તમારી પાસે જ રાખો. એટલું જ નહીં, આંગન કુટીર છવાય, તમારા આંગણામાં જ એની કુટીર બનાવી દો. શું કરવા?
બિન સાબુન પાણી બિના નિર્મલ કરે શું ભાઈ? કારણ કે આ સ્વભાવને નિર્મળ કરવાની બહુ જરૂર છે. આપણો સ્વભાવ જે છે એને નિર્મળ કરવો પડે, મનને શુદ્ધ કરવું પડે, મનમાંથી અહંકારને દૂર કરવો પડે. ત્યાં સુધી સ્વભાવ નિર્મળ નહીં થાય, મન શુદ્ધ નહીં થાય. આ મન નિર્મળ કરવા માટે કેટલા સાબુની, કેટલા પાણીની આવશ્યકતા હોય છે. મન શુદ્ધ કરવા માટે કેટલા બધા ઉપાયો કરવા પડે છે. પણ અહીંયા તો સાબુ અને પાણી કાંઈની જરૂર નથી. અમસ્તુ જ તમારી ધોલાઈ કરી નાખે છે, તમને સાફ કરી નાખે છે, તમારું મન શુદ્ધ કરી નાખે છે, તમારા અહંકારને મિટાવવામાં તમને સહાયરૂપ થાય છે. એટલે કહે છે કે તમારા આંગણામાં જેને કુટીર બનાવી દો નિંદકની. સાબુ અને પાણી વગર તમારું મનને શુદ્ધ કરી દેશે, તમારા અહંકારને નિર્મૂળ કરશે. આવી રીતે કબીર પણ કહે છે. તો સાંભળવું તો સારું લાગે છે, પણ બહુ જ કઠિન. કારણ કે ક્યારેક કોઈ નિંદા કરે તરત જ અહંકાર સર્પ જાગી જાય છે અને પ્રતિશોધની ભાવના જાગૃત થાય છે, પ્રતિકાર કરવાની ભાવના જાગૃત થાય છે, પ્રતિક્રિયા થાય છે. અને એ પ્રતિક્રિયાને ફળમાં પછી કંઈક જે ક્રિયા થાય એના બદલામાં ફરી પાછી પ્રતિક્રિયા થાય છે, સામેથી હજી વધુ નિંદા આવે છે, વધુ હિંસા થાય છે. આવી રીતે ક્રિયા પ્રતિક્રિયાનું ચક્ર ચાલે છે. તો આ અહંકારના જે વિભિન્ન રૂપો, એમાંથી આ દૂર કરવાનો જે ઉપાય બતાવ્યો તો ખરો કે કોઈ નિંદા કરે ત્યારે સાંભળી લ્યો, પણ એ સરળ નથી. અને આ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી કે કોઈ જ્યારે નિંદા કરે ત્યારે શું કરવું. તો શ્રી રામકૃષ્ણ કથામૃતમાં પણ, કારણ કે આ પ્રશ્ન એટલા માટે અત્યંત મહત્વનો છે. એક તો આપણા અહંકારને દૂર કરવાનું, જે આપણે કહ્યું કે અહંકાર રૂપી ખડક જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ એકાગ્રતા ધ્યાન રૂપી સરિતા નહીં વહે. અને બીજું કે દરેક સાધકને, દરેક વ્યક્તિને જ્યારે એકાગ્રતા અને ધ્યાન અથવા આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ કરે છે ત્યારે આ સમસ્યાનો અચૂક સામનો કરવો પડે છે. અને ઘણા લોકો એટલા જ માટે આગળ વધી શકતા નથી. નિંદાનો સામનો કરવો છે, ટીકાનો સામનો કરવો પડે છે. કારણ કે મોટા ભાગના લોકોને જળવાદી સભ્યતાને પરિણામે આજે સમાજમાં એક એવી જાતની માનસિકતા થઈ ગઈ છે, ભોગવાદી એક માનસ થઈ ગયું છે, જ્યાં અધ્યાત્મને સ્થાન નથી, જ્યાં ધ્યાન અથવા એકાગ્રતા અથવા સાધના એ બધા વિશે લોકોને એની મહત્વ સમજાતી નથી. એટલું જ નહીં, જે લોકો આવો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાનો પ્રારંભ કરે છે એમને મન એ લોકો અસામાન્ય લાગે છે, ખરેખર અસામાન્ય લાગે છે. અને એટલા જ માટે કહે છે કે તમે પ્રેક્ટિકલ બનો, વ્યવહારુ બનો, આ વેદ્યાપણું છોડો, અને નહીં તો તમે આ સંસારમાં સક્સેસફુલ નહીં જાઓ, તમે સફળ નહીં થાઓ. ઘણા લોકો તો ખરેખર અંતરથી એમ માને છે, એટલા માટે સહૃદયતાથી એ આવી રીતે કહે છે. અને ઘણા લોકો પોતે નથી કરી શકતા એટલા માટે ઈર્ષાવશ એ કરે છે. એ ગમે તે રીતે હોય, પણ આ નિંદા અને ટીકાનો સામનો દરેકે દરેક વ્યક્તિને જે આ સત્માર્ગે જવા માંગે છે એને કરવો પડે છે. એવી જ રીતે આપણે કહ્યું એકાગ્રતા અને ધ્યાનના માર્ગમાં આગળ વધવા માટે ધ્યાન તો 7મું સોપાન છે, પ્રથમ સોપાન જ છે યમ. અને યમનો પ્રથમ જ કહ્યું યમ એટલે સત્ય અસ્તેય, સત્ય સૌથી પહેલા. અને શ્રી રામકૃષ્ણ પોતે જ કહે છે કે કળિયુગમાં સત્યનું પાલન એ કળિયુગની તપસ્યા છે. સત્યનું પાલન બહુ જ કઠિન છે. કઠિન છે એટલું જ નહીં, સત્યનું જે પાલન કરે એને એમ માનવામાં આવે છે કે કંઈક ચસકી ગયું છે. અત્યારે સત્ય પાલનની વાત કરે છે આ જમાનામાં, સાચું બોલવાની વાત કરે છે, સાચું કરવાની વાત કરે છે. આ બધું ચોપડીમાં ઠીક છે, બોલવા માટે ઠીક છે, કરવા માટે નથી. સાચું બોલવું જોઈએ એ બરાબર છે, પણ સાચું બોલશો નહીં તો પછી તમે સક્સેસફુલ નહીં જાઓ આ જીવનમાં. આવી જાતની ધારણા જ્યારે હોય ત્યારે કોઈ સત્યનું પાલન કરવા જાય તો એની નિંદા અને ટીકા થાય. એના પરિવારના લોકો જ કરશે, એના સગાવાલા કરશે, એના સહૃદય મિત્રો કરશે, બાકી તો બીજાની વાત જવા દો. તો આ દરેકે દરેક વ્યક્તિનો સામનો કરવો પડે. ત્યારે જો આ નિંદાનો સામનો કરવા માટે આપણે એની જે ટેકનિક નહીં જાણતા હોઈએ તો આપણે થોડાક દિવસ માટે આવી કરશું, પછી પાછો અભ્યાસ છોડી દઈશું.
એટલા જ માટે જ્યારે આપણે પ્રથમ તો ધ્યાનનો અભ્યાસ રેગ્યુલર કરવો જોઈએ, નિયમિત કરવો જોઈએ, એની વાત આપણે કરી હતી. અને જો કદાચ વચમાં છૂટી જાય કોઈ પણ કારણોસર, તો જ્યારે જાગ્યા ત્યારથી સવાર, ઘણીવાર એવું પણ બને છે કે થોડાક દિવસ સુધી ગમે તે કારણે વ્યવહારુ કામ આવી પડ્યું અથવા કોઈએ ટીકા કરી, ધ્યાનનો અભ્યાસ છોડી દીધો, એના પછી મન લાગતું જ નથી બેસવા માટે, પછી અચ્છા આવતીકાલથી કરશું. શું થાય? પહેલાં તો અમારું મન એટલું સારું હતું ને, ઓહો, પહેલાં જેવું મન હોય તો ફરીથી અમે ધ્યાન અભ્યાસ પ્રારંભ કરીશું. પણ પહેલાં જેવું મન થશે ક્યારે? જ્યાં સુધી ધ્યાનનો અભ્યાસ નહીં પ્રારંભ કરો ત્યાં સુધી એ પહેલાં જેવું મન નહીં થાય. એટલે પહેલાં અમારું કેટલું સરસ મન હતું એના ઉપર વિચાર કરીને અત્યારે રડીને ફાયદો નથી. જે હતું થવાનું તે થઈ ગયું. જાગ્યા ત્યાંથી સવાર 6 મહિના ગયા, 6 મહિના બરબાદ ગયા, 6 વર્ષ બરબાદ ગયા. 6 વર્ષ તમે નહોતું કર્યું વચમાં, કાંઈ વાંધો નહીં. આજે આપણને ખબર પડી છે કે ના ભાઈ, આ ખોટું થઈ ગયું, વચમાં આટલો સમય આપણે ગુમાવ્યો. હવે એ ગુમાવેલા સમય ઉપર રડીને ફાયદો નથી. આજથી આપણે ફરીથી અભ્યાસ શરૂ કરીએ. ધીરે ધીરે ફરી પાછી એ સ્થિતિ આવશે જે આપણે એક ધ્યાનની હતી. અને શરૂઆત કરતી વખતે જ્યારે આપણે શરૂઆતમાં જ વિભિન્ન પ્રકારની બાધાઓ આવે, આવી રીતે નિંદા કરે, ટીકા કરે, ત્યારે પણ એ નિયમિતતા આપણે જાળવી રાખવી પડશે. એને છોડવાથી કામ નહીં ચાલે. અને જેટલા જલ્દી આપણે ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીશું એટલો આપણને લાભ મળશે. પાછળથી આપણું કામ એટલું સરળ બનશે. શ્રી રામકૃષ્ણ દેવે જે ઉદાહરણ કહ્યું હતું કે રાઈના દાણાની પોટલી, એકવાર રાઈના દાણા વેરાઈ ગયા એ પછી એને એકઠા કરવા બહુ મુશ્કેલ જાય છે. પણ આ ઉદાહરણનો પછી ઊંધો અર્થ નહીં લીધો. એક બેને કહ્યું કે બસ તમારું આ વાત સાંભળીને એના પછી ધ્યાન કરવાનું છોડી દીધું. શું કરવા? કે હવે શું ફાયદો, રાઈના દાણા તો વેરાઈ ગયા છે. તો ઊંધો અર્થ લેવાથી ફાયદો નથી. ગાંધીજી એકવાર લખ્યું હતું તો કે આવી રીતે ધ્યાન કરવું જોઈએ તો ધ્યાન એકાગ્રતાપૂર્વક કરવું જોઈએ. અને તમે ધ્યાન કરતી વખતે આડાવડા બધા વિચારો કરો, દુનિયા આખીના વિચારો કરો. જેમ કે કોઈ પૂજા કરતી વખતે ઈશારાથી બધું સમજાવતા હોય, મૌન પાડે, ઈશારાથી ત્યારે ને ત્યારે શાકભાજીનો ભાવ અને બધું ગણાવતા હોય. તો આ હિસાબે ગાંધીજી કહ્યું હતું કે આવી રીતે પૂજા કરવાથી ને ધ્યાન કરવાથી એ પૂજા અને ધ્યાન કરતી વખતે એમાં મન રાખવું નહીં, તો આ દંભ કહેવાય. એટલે એક બેને ગાંધીજીને લખ્યું કે આવી રીતે તમારી આ વાત તમે વાંચી અને હવે મેં ધ્યાન કરવાનું છોડી દીધું છે. કારણ કે આવી રીતે ધ્યાન એકાગ્રપૂર્વક ન કરે અને બીજા આડાવડા વિચાર કરો તો એનો દંભ કહેવાય. એટલા માટે મેં હવે ધ્યાન કરવાનું છોડી દીધું છે. ગાંધીજીએ પછી જવાબ લખ્યો કે બેન, તમે થોડુંક ઊંધું સમજ્યા છો. મેં એમ કહ્યું હતું કે આવી રીતે આડાવડા વિચાર કરતા કરતા ધ્યાન કરવું એનો અર્થ દંભ કહેવાય. તો એ દંભ સારો નથી. તો તમારે દંભ છોડી દેવો તો ધ્યાન છોડવાનું તો મેં નહોતું કહ્યું. તો એનો અર્થ છે કે આપણે જાણી કરીને ધ્યાન કરતી વખતે મુશ્કેલી તો પડશે જ, પણ એ મુશ્કેલીને કારણે આપણે ધ્યાન નથી છોડી દેવાનું, પણ દંભ છોડી દેવાનો. દંભનો અર્થ છે આપણે જરા પણ પ્રયત્ન જો ન કરતા હોઈએ મનને એકાગ્ર કરે, એનું નામ દંભ કહેવાય. તો શ્રી રામ, આ તો ઉલટા બુજલી રામ ઉલટા સમજે રામ, એક વાર્તા છે શ્રી રામકૃષ્ણ દેવની. એવી જાતનું ન થવું જોઈએ કે ઊંધો અર્થ લઈ લેવાય. શ્રી રામકૃષ્ણ વાર્તા કહેતા કે એક માણસ જઈ રહ્યો હતો જંગલમાંથી અને જલતા જતા ખૂબ થાકી ગયો. પછી હવે આગળ ચલાતું નથી એટલે ભગવાનને પ્રાર્થના કરી, હે રામ, એક ઘોડા દિલા દે રામ, એક ઘોડા દિલા દે રામ. એ રામ એક ઘોડો દેવડાવી દો. ત્યાં તો સામેથી એક મિલિટરી ઓફિસર આવી રહ્યો હતો. એ મિલિટરી ઓફિસર તો જોતો હતો કે કોઈ માણસ મળે કે નહીં, આ વગડામાં ક્યાંથી માણસ. ત્યાં તો સામેથી આ માણસ મળ્યો. બસ તરત જ એની સાથે એક ઘોડો હતો. એ ઘોડા એક્સિડન્ટ પડી ગયો હતો પથ્થરમાં લાગીને, એટલે લંગડાઈ રહ્યો હતો. એટલે એ ઘોડો એના ખભા ઉપર મૂકી દીધો. ચાલ ઘોડાને લઈને ત્યાં બજાર સુધી જવાનું છે. શું કરે, મિલિટરી ઓફિસરનો ઓર્ડર છે, કંઈ ના તો પડી શકતો નથી. એટલે ખભા ઉપર બિચારો ઘોડો લઈ અને ચાલ્યો આગળ. અને પછી કહે છે, ઉલટા સમજે રામ, ઉલટા સમજે રામ. રામ તમે ઊંધું સમજ્યા. મેં કીધું તું મને ઘોડો દેવડાવી દે, પણ મેં એમ થોડું કીધું ઘોડો મારા ખભા ઉપર દેવડાવવા માટે થોડું કીધું. તો મેં કીધું તો ઘોડા ઉપર હું બેસીને જાઉં એવી ઈચ્છા હતી. તો તમે ઊંધું સમજ્યા છો. ઉલટા સમજે રામ. તો આપણે ક્યારેક ક્યારેક ઊંધું સમજીએ છીએ. તો રાઈના દાણા વેરાઈ ગયા છે એ એક્ઝામ્પલ શ્રી રામકૃષ્ણ દેવ ઉદાહરણ આપે છે એટલા માટે નહીં કે ભાઈ જે લોકો હવે
ઉંમર વધી ગઈ છે એ લોકો સમજે કે બસ તો પછી હવે ધ્યાન કરે શું ફાયદો, રાઈના દાણા તો વેરાઈ ગયા છે. નહીં, એ પ્રોત્સાહન આપવા માટે છે. એક તો યુવાનોને પ્રોત્સાહન આપવા માટે કે જે લોકોને હજી નાની ઉંમર છે, હજી જે લોકોનું મન કાચું છે, હજી જે લોકોના રાઈના દાણા વેરાઈ નથી ગયા, એ લોકો જો અત્યારથી કામ શરૂ કરશે, ધ્યાનનો અને એકાગ્રતાનો અભ્યાસ કરશે તો એ બહુ સરળ થશે. એક બીજું, મોટા લોકોને પણ પ્રોત્સાહન આપવા માટે આ કહેવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે ધ્યાન કરવા બેસીએ અને મન ન લાગે ત્યારે મન ખરાબ થઈ જાય. અરે શું ફાયદો છે ધ્યાન કરવાથી, મન તો આડોવડું જાય છે, આડાવડા વિચારમાં જાય છે, મન તો બેસતું નથી. તો એક પ્રકાર આ મન જ્યારે ચંચળ થાય છે, ભટકે છે, ત્યારે નિરાશા અને હતાશા આવી જાય છે. આ નિરાશા અને હતાશામાંથી બહાર કાઢવા માટે આ ઉદાહરણ આપ્યું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાઈના દાણા વિરાઈ ગયા છે, એટલે રાઈના દાણાને પાસે એક સાથે કરવા બહુ જ મુશ્કેલ કામ છે. તો આ વિચારો બધા તમારા વેરાઈ ગયા છે, મન વેરાઈ ગયું છે, એટલા માટે ધ્યાન કરવું બહુ જ મુશ્કેલ કામ છે. એટલે ગભરાવાનું નહીં, ખૂબ ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે. કારણ કે દાણા વેરાઈ ગયા છે એટલે તમારે વધુ સમય લાગશે, તો વધુ સમય સુધી ખંતપૂર્વક ધૈર્યપૂર્વક તમે લાગી રહો, જરૂર તમે સફળ થશો. તો આવી રીતે વધુ ધૈર્ય અને વધુ ખંત આ ધ્યાનના અભ્યાસમાં આવે એટલા માટે આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો આવી રીતે યુવાવસ્થામાંથી જ આ ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરવો જોઈએ. પણ ત્યાં એક મુશ્કેલી જે આવે છે કે પછી જ્યારે કોઈ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરે, વિશેષ કરીને યુવાવસ્થામાં, ત્યારે ચારે તરફ વર્તુળમાંથી કહેવા માંડી જાય, અરે શું કરે છે ભાઈ, અત્યારથી આ નાની ઉંમરમાં જ્યાં ધોળાવાળ થાય એના પછી તમે આ બધું કરવા માટે કેટલો સમય છે, પછી તો આ જ બધું કરવાનું છે ને, પછી તો આ બધું કરવાનું છે, અત્યારે આ બધું કરી લ્યો, અત્યારે તમારી આ ઉંમર છે આ બધું કરવાની. ત્યાં સુધી ઘરના પણ મા બાપ ક્યારેક વડીલો કહે છે, શિક્ષકો પણ ત્યાં સુધી કહે છે કે આ બધું અત્યારે કરવાનું નથી, બધું તો પાકટ ઉંમરે આ બધું જ કરવાનું છે, પછી તો ક્યાં જશો, પણ અત્યારે આ બાકી બધું વ્યવહારિક કામો કરી લ્યો. તો અને જો એમ ન કરો તો મિત્રો તરફથી, પાડોશીઓ તરફથી, પરિવારવાળા તરફથી નિંદા આવશે, ટીકા આવશે. આ નિંદા અને ટીકા સહન કરવાની ટેકનિક આપણી પાસે જો નહીં હોય તો આપણે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસનો પ્રારંભ જ નહીં કરી શકીએ, અથવા તો છોડી દઈશું, ધૈર્યપૂર્વક નહીં લાગી રહી શકીએ. એટલા માટે પણ આ નિંદાને કેવી રીતે સહન કરવી એના માટે જાણવાની જરૂર છે. તો એના માટેનો આપણે વિસ્તારથી એની ચર્ચા તો આપણે પહેલા કરેલી જ છે. એના થોડાક મૂળભૂત સિદ્ધાંતો ફરીથી આપણે થોડા યાદ રાખવા માટે, એક તો જે સ્વામીજીએ જે વાત કરી કે એને આપણે સમજવું જોઈએ કે આપણી સાધના માટે સહાયરૂપ થઈ રહ્યા છે નિંદકો, અને એના માટે એના કૃતજ્ઞ બનીએ. નંબર 2, કબીરનો એ દોહો યાદ રાખીએ. શ્રી રામકૃષ્ણદેવ કથામૃતમાં આવે છે, શ્રી રામકૃષ્ણદેવ એકવાર બેઠા છે અને વાતચીત ચાલી રહી છે. નરેન છે, સ્વામી વિવેકાનંદ છે, બીજા બધા ભક્તો છે, યુવાનો છે, અને શ્રી રામકૃષ્ણ પોતે જ વાત ઉપાડે છે કે જો નરેન, જે લોકો આ ધર્મ તરફ આગળ વધે અથવા તો ધર્મ જીવન પ્રારંભ કરે, સંસારી લોકોને ગમે નહીં, અને એટલે એ લોકો કેવી કેવી બધી વાતો આરંભ કરી દે, નિંદા શરૂ કરી દે. તો એવે વખતે જો માની લો તારી આવી રીતે કોઈ નિંદા શરૂ કરી દે તો તું શું કરીશ? તો નરેન જવાબ આપે છે કે માની લો એક હાથી ચાલી રહ્યો છે અને કૂતરા ભસભસ કરે છે, તો હું એમ માનીશ કે કૂતરા ભસભસ કરે છે, કૂતરા હાવ કરે છે. તો શ્રી રામકૃષ્ણ કહે અરે એટલે દૂર સુધી નહીં, એટલે દૂર સુધી નહીં, એટલે દૂર સુધી એ લોકોને નહીં માનવાના. પણ કહેવાનો અર્થ કે ઉપેક્ષા. હાથી ચલે બાजार में कुत्ता भोके हजार, साधु को दुर्भाव नहीं, निंदे चाहे संसार. હાથી જયારે બજારમાં જાય ત્યારે કૂતરા ભસભસ કરે, સાધુ કો દુર્ભાવ, સાધુ એને કોઈ મનમાં જ ન લે, ઉપેક્ષા કરે. કેમ? તો હાથી કોઈ દિવસ લક્ષ્ય જ નથી આપતો. તો નિંદે ચાહે સંસાર, જયારે સંસાર નિંદા કરે ત્યારે એ લોકો એના તરફ ઉપેક્ષા કરે છે, ધ્યાન નથી આપતા. તો આ એક ઉપેક્ષાનો ભાવ રહેવો જોઈએ, એને વધારે ગંભીરતાથી ન લેવું જોઈએ. પણ હા, એટલી વાત છે ક્યારેક ક્યારેક કોઈ નિંદા અને ટીકા આપણા સાચે સાચ આપણા કલ્યાણ માટે હોય છે. ક્યારેક એવું બને છે કે આપણે પોતાની ભૂલ સમજી શકતા નથી હોતા અને કોઈ બીજાને ખબર પડે છે, તો એ જો આપણને કહે તો એ તો સારું છે. આપણને ભૂલ સુધારવાની, આપણી અંદરની જે ડિફેક્ટ છે, જે ક્ષતિ, જે ત્રુટીઓ છે, સુધારવાની તક મળે છે. એટલા માટે પણ આપણે એમના આભારી બનવું જોઈએ. ઘણી મોટી કંપનીઓમાં ઇન્ટરનલ ઓડિટ ડિપાર્ટમેન્ટ રાખે છે. ઓડિટ ડિપાર્ટમેન્ટ તો હોય જ, ઓડિટ કરે બહારની ફર્મ્સ, પણ પાછું ઇન્ટરનલ ઓડિટ ડિપાર્ટમેન્ટ. કેમ કે બહારની ફર્મ્સ આપણી જે કદાચ ભૂલ પકડે એના કરતાં આપણે પોતે જ ઇન્ટરનલ ઓડિટ ડિપાર્ટમેન્ટ હોય તો સારું છે.
તો ઇન્ટરનલ ઓડિટ ડિપાર્ટમેન્ટનું કામ જ એ છે કે એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટે જે કાંઈ ભૂલ કરી એને પકડી પાડવી અને એને ઠીક કરી લેવું. તો આ જે આપણા નિંદક છે, આપણા ઇન્ટરનલ ઓડિટ ડિપાર્ટમેન્ટનું કામ કરે છે. આપણને ભૂલ બધું બતાવી દે છે, ભાઈ જો અહીંયા તમારી ભૂલ છે, આ તમારી ત્રુટીઓ છે. એટલા માટે પણ આપણે એમને આભારી રહેવું જોઈએ. એટલે સૌથી પહેલા જો કોઈ આપણી નિંદા કરે એમ સાંભળ્યું, પહેલા તો એટલું જ યાદ રાખવાનું કે નિંદા આપણે સામે સાંભળી છે કે પાછળથી સાંભળી છે, એ પણ અતિ મહત્વનું છે. ઘણી વાર કેટલાક લોકોને આદત હોય છે મીઠું મરચું ભભરાવીને બધી વાત કહેવાની. તો જ્યાં સુધીમાં આપણી પાસે જ્યારે નિંદાની કોઈ વાત આવે છે, ભાઈ ફલાણી વ્યક્તિ તમારી પાસે તમારા વિશે આમ કહી રહ્યું હતું, એની વચમાં ઘણી બધી વાતો થઈ ગઈ હોય છે. એણે કદાચ કંઈક નાનકડી વાત કરી હોય અને જ્યારે તમારા કાન સુધી આવે ત્યાં સુધી કેટલી બધી આગળ વધી ગઈ હોય. તો સૌથી પહેલા તો પરીક્ષા કરી લેવી જોઈએ કે ખરેખર આ જ વાત કહેવામાં આવી છે કે બીજી કોઈ વાત કહેવામાં આવી છે. થોડીક વાત કદાચ કીધી હશે, પણ ખરેખર આ જ વાત કીધી છે, નંબર 1. તો પહેલા એની ચકાસણી કરી. અચ્છા, એ જ વાત જો કરી છે તો એ વાતમાં કંઈ સત્ય છે કે નહીં, અને આ વાત સત્ય છે કે નહીં, કે એ જેને જે નિંદા કરી છે એમાં મારો કોઈ દોષ છે કે નહીં, એ જરા આત્મવિશ્લેષણ કરવું પડે. અને એ આત્મવિશ્લેષણ કરતી વખતે થોડું અમાર્મિક રીતે કરવું પડે. કેટલીક વાર આપણે આત્મવિશ્લેષણ કરીએ છીએ પણ પોતાને પ્રોટેક્શન આપીને, પણ નહીં. ખરેખર આપણે વિચાર કરવો જોઈએ કે કોઈ પણ રીતે આપણે આમાં દોષ છે કે નહીં, આપણી ત્રુટિ છે કે નહીં. કોઈ જ્યારે નિંદા કરે છે ત્યારે આપણે સીધી કે આડકતરી રીતે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, આંશિક રૂપે, પાર્શલી, એમાં આપણે જવાબદાર છીએ કે નહીં. ઘણી વાર એવું હોય છે કે આપણી સીધી રીતે આપણે જવાબદાર નથી હોતા, આપણો કોઈ દોષ નથી હોતો, તેમ છતાં કોઈ નિંદા કરે છે. પણ એ નિંદા શું કરવા કરી? કારણ કે આપણે પેપરમાં ફોટો છપાવ્યો, આપણને ફોટો છપાવવાની ઈચ્છા થઈ, ફોટો આપણો આવે ન્યૂઝપેપરમાં, એ ફોટો જોઈ અને એના મનમાં ઈર્ષા જાગી, અને ઈર્ષા જાગવાને કારણે હવે ઉતારી પાડવાને માટે આવું કરે છે. તો એમાં આડકતરી રીતે આપણે જવાબદાર થયા. આપણે જે કંઈ કોઈ સારું કામ કર્યું એ કામના બદલામાં જો નામ યશની આકાંક્ષા ન રાખી હોત તો આ વાત થાત નહીં. તો આડકતરી રીતે પણ આપણે એમાં જવાબદાર તો છીએ જ. તો એ નામ યશની આકાંક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. આવી રીતે ખૂબ મર્સીલેસ સેલ્ફ એનાલિસિસ કરવું પડે કે અત્યંત અમાર્મિકતાથી આપણે આત્મવિશ્લેષણ કરીએ કે કોઈ વ્યક્તિ આપણી નિંદા કરી કે કોઈ પ્રકારની ટીકા કરી તો એની પાછળ આપણી કોઈ ત્રુટિ છે કે નહીં, એના માટે આપણે સીધી રીતે અથવા આડકતરી રીતે, આંશિક રૂપે અથવા પૂર્ણ રૂપે જવાબદાર છીએ કે નહીં. જો હોઈએ તરત જ એ ભૂલનો સ્વીકાર કરી લઈએ નિંદકની પાસે અને એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરીએ. એનાથી બે ફાયદા થશે. એક તો એ ભૂલ સુધરી રહી, આપણું ચારિત્ર આગળ વધ્યું, આપણા ચારિત્રમાંથી એ જે ડિફેક્ટ, એ ત્રુટિ નીકળી ગઈ. બીજી વાત જે મુખ્ય થઈ એ કે નિંદક પણ એ ચૂપ થઈ જશે. કારણ કે નિંદકનો મુખ્ય ઉદ્દેશ હોય છે ઉતારી પાડવાનો, પણ જે સામેની વ્યક્તિ પોતે જ ઉતરી જાય અને સામેથી ક્ષમા પ્રાર્થી બને કે મારી ભૂલ થઈ છે, તરત જ એનું હૃદય પરિવર્તન થઈ જશે, અવશ્ય થઈ જશે. અને આવી રીતે પણ એ નિંદક જે ખોટી નિંદા એનાથી થયું. અચ્છા, માની લો આપણે આત્મવિશ્લેષણ કર્યું કે આપણે સીધી આડકતરી રીતે, આંશિક રૂપે કંઈ પણ જવાબદાર નથી, છતાં કોઈ આપણી નિંદા કરે છે. આપણે કોઈ કારણ નથી આપ્યું, આપણે એમાં બિલકુલ જવાબદાર નથી, અમાર્મિકતાથી આપણે આત્મવિશ્લેષણ કર્યું, છતાંય અને આપણે બિલકુલ ન્યાયના પક્ષમાં છીએ, આપણે કોઈ અન્યાય નથી કર્યો, આપણે સત્યનું જ પાલન કર્યું છે, આપણે સાચા માર્ગે જઈ રહ્યા છીએ અને આપણે કોઈ આડકતરી રીતે પણ કોઈને કારણ નથી આપ્યું, તેમ છતાં આપણી નિંદા થઈ રહી છે, આપણી નિંદા કોઈ કરી રહ્યું છે. તો શું કરવું? તો વિચાર કરવો કે જો આપણે કોઈ કારણ વગર કોઈ નિંદા કરે, એનું કારણ શું હોઈ શકે? વગર કારણે કોઈ નિંદા કોઈની કરે એનો અર્થ જ છે કે એ કોઈ માનસિક રોગથી પીડાય છે. વિના કારણે જો કોઈ નિંદા કરે, ખરેખર કોઈ કારણ નથી આવ્યું તેમ છતાં નિંદા કરે છે, એનો અર્થ છે ઈર્ષ્યા અથવા અન્ય કોઈ રોગથી, માનસિક રોગથી એ વ્યક્તિ પીડાય છે. તો જે દર્દી હોય એના પ્રત્યે હમદર્દી હોવી જોઈએ. આપણે દર્દી પ્રત્યે આપણે ક્યારેય દર્દી પ્રત્યે કોઈ પ્રતિશોધની ભાવના નથી રાખતા. જ્યારે આપણને ખબર પડી ગઈ કે ફલાણી વ્યક્તિ માનસિક દર્દી છે, ઈર્ષ્યા અથવા બીજા અન્ય આપણે કોઈ પણ કારણ નથી તેમ છતાં આપણી નિંદા કરે છે, તો એના પ્રત્યે આપણે હમદર્દી હોવી જોઈએ કે ના, એને રોગથી પીડાય છે, તો એ રોગને દૂર કરવા માટે આપણે પ્રાર્થના કરી શકીએ.
એ પ્રાર્થના કરવાથી ઘણો ફાયદો થશે. આપણને પોતાને ફાયદો થશે, પોતાના મનની શાંતિ મળશે, અને જે નિંદક છે એના સ્વભાવમાં પરિવર્તન થશે, એનું હૃદયનું પરિવર્તન થશે. તો ક્યારેય પણ જે વ્યક્તિ ખરેખર સાધનામાં આગળ વધી છે એ નિંદકને માટે એ પ્રતિશોધની ભાવના રાખવાનો પ્રયત્ન નથી કરતો, કારણ કે એનાથી ક્રિયા અને પ્રતિક્રિયાનું એ ચક્ર વધારે ને વધારે વિષચક્ર આગળ ચાલે છે. સ્વામી વિવેકાનંદ એ વિશે રાજયોગમાં બહુ સુંદર વાત કરે છે. જો હું અસત્ય બોલું કે બીજાને બોલવા પ્રેરું કે બીજો બોલતો હોય તેને સંમતિ આપું, તે એક સરખું જ પાપ છે. જૂઠાણું ભલે સાવ નાનું હોય છતાં પણ એ જૂઠાણું તો છે જ. પછી મહત્વપૂર્ણની વાત, એક દુષ્ટ વિચાર આઘાત ખાઈને પાછો આવવાનો જ. ધિક્કારનો દરેક વિચાર પછી ભલે તમે તે ગુફામાં પેસીને કર્યો હોય પણ તે સંગ્રહાઈ રહે છે, અને આ જિંદગીમાં તે પ્રચંડ શક્તિ સહિત એક દિવસે કોઈક દુઃખ રૂપે તમારી પાસે પાછો આવશે. જો તમે ધિક્કાર અને ઈર્ષ્યાની ભાવના સેવશો તો તે તમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી પડશે. કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી. એકવાર તમે તેમને વહેતા કર્યા એટલે પછી તમારે તેમના ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ યાદ રાખશો તો દુષ્ટ કામ કરતા અટકશો. જ્યારે આપણે વિચાર કરીએ કે ભાઈ આ જે નિંદા થઈ રહી છે, કોઈ આપણી ટીકા કરી રહી છે, એની પાછળ આપણે કોઈ પણ કારણ સીધું કે આડકતરું નથી આપ્યું, તેમ છતાં આપણી નિંદા થઈ રહી છે, તો પહેલું તો આપણે એમ વિચાર કરવો જોઈએ કે કર્મનો સિદ્ધાંત છે. કર્મનો સિદ્ધાંત છે જેવું વાવશો તેવું લણશો. આપણને આજે જે કંઈ મળી રહ્યું છે એ આપણા કર્મના ફળ રૂપે મળી રહ્યું છે. તો ભલે અત્યારે આપણને બહારથી આ કારણ કોઈ દેખાતું નથી, એ પૂર્વનું કે પૂર્વના પૂર્વજન્મનું ગમે તે પણ કોઈ એવું કર્મનું ફળ અત્યારે મળી રહ્યું છે, તો આ ફળ આપણને મળી રહ્યું છે એને સ્વીકાર કરો, એને સહન કરી લો, તો વિષ ચક્રમાંથી આપણે બચી જઈશું. નહીં તો શું થશે, જો આપણને જે નિંદા મળી એના બદલામાં આપણે વધારે બીજો કોઈ પ્રતિશોધની ભાવનાથી કરીએ, પછી એ એક્શનનું પાછું રિએક્શન આવશે, પછી એનું રિએક્શન આવશે, કર્મના ફળ એક પછી એક વિષ ચક્ર ચાલતું જ જશે. તો પહેલા તો આપણે જો એમ સમજી લઈએ કે આ જે કંઈ આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ, પછી નિંદા પણ ભોગવી રહ્યા છીએ, કે ગમે તે ગાળો સાંભળી રહ્યા છીએ, એ અથવા કોઈનો ક્રોધ સાંભળી રહ્યા છે, એ બધું પણ આપણા કોઈના કોઈ કર્મના ફળ રૂપે મળી રહ્યું છે, તો મોટી મુસીબતમાંથી આપણે નીકળી જશે. પછી આ પ્રતિશોધની ભાવના નહીં આવે. અને તેમ છતાં પ્રતિશોધની ભાવના આવે છે તો પણ જો આ યાદ રાખીએ કે ભાઈ જે સામેવાળી વ્યક્તિ સાથે આપણે પ્રતિશોધ લઈને શું કરશું, કર્મનો સિદ્ધાંત જ એવો છે, એ જો નિંદા કરે છે વગર કારણે, અન્યાયપૂર્વક કરે છે, તો એને એનું ફળ ભોગવવું જ પડશે. જેમ સ્વામી વિવેકાનંદ કહે છે, એ ગમે ત્યાં વિશ્વમાંથી આ બધા તરંગો ફરી પાછા એના મનમાં આવવાના છે, અને એને એનું ફળ ભોગવવું જ પડશે. તો કર્મના સિદ્ધાંત પ્રમાણે જ જો એને ફળ ભોગવવાનું છે, તો હું નિમિત્ત શું કરવા બનું, અને ફરી પાછું કર્મનું ફળ પાછું હું શું કરવા ભોગવું, એને પોતાને ભોગવવાનું જ પડશે. એટલા માટે પણ કર્મના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પણ એ નિંદકની કોઈ એ પ્રકારની આપણે પ્રતિક્રિયા નહીં કરીએ. તો એ ઉદાહરણ છે કે વ્યક્તિ જઈ રહ્યો છે, એક ભક્ત જઈ રહ્યો છે નાવમાં, અને બાકી બધા બેઠા છે, ખૂબ નિંદા શરૂ કરી દીધી, ખૂબ ગાળો આપવાનું શરૂ કર્યું, ખૂબ નિંદા શરૂ કરી. આ ચૂપચાપ શાંતિથી સાંભળે છે. ઠીક છે, આ લોકોને ક્યાં બુદ્ધિ નથી એટલે એ લોકો સમજતા નથી ધર્મ શું છે શું, કાંઈ વાંધો નહીં, બધું સાંભળે ચૂપચાપ. પણ ભગવાનથી ન રહેવાયું. ભગવાન અચાનક પ્રગટ થઈ ગયા ભક્ત પાસે. બોલ, હમણાં ને હમણાં તને બચાવી લઉં, આ હોડીને ડૂબાવી દઉં, આ બધાને ડૂબાડી દઉં, તને બચાવી લઉં. બોલ, હમણાં ને હમણાં હોડી ડૂબાડી દઉં, હોડીને પલટાવી દઉં, બોલ. ભક્તે હાથ જોડીને કહ્યું, પ્રભુ તમારે પલટાવી જોઈએ તો આ લોકોની બુદ્ધિને પલટાવી દી, હોડી પલટાવતા નહીં. હોડી પલટાવવાથી ફાયદો નથી, એની બુદ્ધિ પલટાવી. એ લોકોને બિચારાને બુદ્ધિ નથી એટલા માટે સમજી નથી શકતા ધર્મ શું છે એને એટલા માટે ટીકા કરે છે. તો આટલું હોડી પલટાવવાની તો તમે તકલીફ શું કરે છે, એને બુદ્ધિ પલટાવી દે ને, બુદ્ધિ પલટાવી બધું ઠીક થઈ જશે. તો જે સાચો ભક્ત હોય છે, જે સાધક હોય છે, એ બીજાની બુદ્ધિ પલટી જાય, સદબુદ્ધિ આપે, એટલા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તો નિંદક માટે સૌથી વધારે આપણે કામ જે કરી શકીએ એ તો કૃતજ્ઞ રહીએ કે એણે આપણો અહંકાર મૂછવા માટેની એક તક આપી. અને બીજું, આપણે જો અન્યાયપૂર્વક પણ કર્યું હોય તો એ દર્દી હોય તેના પ્રત્યે હમદર્દી રાખે અને એને રોગ દૂર થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીએ. તો એ જો બુદ્ધિ જ્યારે ઠીક થઈ જશે તો બધું કામ થઈ જશે. તો આટલીક વસ્તુ યાદ રાખવાથી કર્મનો સિદ્ધાંત, એક બીજો સિદ્ધાંત સત્યમેવ જયતે, સત્યનો હંમેશા જય થાય છે, અંતમાં સત્યનો જય થશે.
અને જે અન્યાય કરે છે એને અન્યાયનું પોતાનું ફળ ભોગવવું જ પડશે, જે ન્યાય કરે છે એને ન્યાયનું ફળ મળશે જ લાંબે ગાળે. તો આપણે નિમિત્ત ન બનીએ, ક્રિયા અને પ્રતિક્રિયાના પ્રતિશોધની ભાવનામાં ન જઈએ. અને જ્યારે નિંદા થાય ત્યારે એમાંથી સારા પોઈન્ટ્સ લઈ એનાથી પોતાની ડિફેક્ટ્સ, પોતાની જે ત્રુટીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને પ્રાર્થના કરીએ, તો એનાથી સાધનામાં ઘણું આગળ વધાશે. અને એનાથી આપણો જે અહમરૂપી જે મોટું ખડક છે, જે આપણે આ ધ્યાનરૂપી સરિતામાં ખૂબ મોટું બાધક તત્વ બને છે, એ ધીરે ધીરે ખડક એ દૂર થશે, એ બાધાઓ દૂર થશે, એ અહંકાર એ થોડોક નિર્મૂળ થતો જશે, ભૂસાતો જશે, અને એટલી આપણે સાધનામાં આગળ વધીશું. બીજી એક વાત યાદ રાખવાની કે કહેવત છે જે ગામને મોઢે ગણનું ન બંધાય. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. કોઈ પણ વ્યક્તિ જ્યારે સારું કામ શરૂ કરે છે ત્યારે એની નિંદા સાંભળવી જ પડે છે. અને ગામના લોકોને તો એ કહેવાના જ છે. બાપ અને ગધેડા વાળતી વાર્તા આપણે જાણીએ છીએ, નાનપણથી સાંભળી છે. બાપને ગધેડા ઉપર બેસાડ્યો તો બેટાની નિંદા થઈ, કે બાપને પોતે બાપની નિંદા થઈ કે તું પોતે ગધેડા ઉપર બેઠો છે, છોકરાને ચલાવે છે. છોકરાને બેસાડ્યો તો છોકરાને બાપને નિંદા કરી કે કેવો છોકરો છે, એ કેવો બાપ છે, કે પોતે ગધેડા ઉપર બેઠો છે, છોકરાને ચલાવે છે. છોકરા બેઠો તો છોકરાની નિંદા થઈ કે પોતે બેઠો છે અને બાપને ચલાવે છે. અને જ્યારે બંને એક સાથે બેઠા તો બંનેની નિંદા થઈ કે જો ગધેડાને આટલું કષ્ટ આપે છે. અને પછી બંને જ્યારે ગધેડાને લઈને જાય છે, નદીમાં પડી જાય છે ગધેડો, છેવટે ગધેડો ખોવો પડે છે. આ બધાની વાતો સાંભળવાથી આ ફળ મળે. એટલે આપણે જે સત્ય માન્યું છે એ સત્યના રસ્તે જવું જોઈએ, નિંદકોની પરવા ન કરવી જોઈએ. નિંદકો માટે પ્રાર્થના કરીએ, પણ આપણા સત્યનો માર્ગ આપણે જે પકડો છે એને ન બદલવો જોઈએ. એના માટે તો ઘણી વાર્તા કે ભાઈ આપણે મોટા કોઈ પણ વ્યક્તિ, સ્વામી વિવેકાનંદ કહે છે, કોઈ પણ મહાન કાર્ય જ્યારે શરૂ કરો, નવું કાર્ય શરૂ કરો, વિશેષ કરીને દ્રઢ નિશ્ચય સાથે, તો 3 અવસ્થાઓમાંથી એ કાર્યને પાર કરવું પડે. એક, પ્રતિરોધ, ભયંકર પ્રતિરોધ થશે. શરૂઆતમાં કોઈ પણ નવું કામ કરશો, ખૂબ ટીકા થશે, નિંદા થશે. ખાસ કરીને જે સમાજમાં, જે વર્તુળમાં એ પ્રકારની વાતો નહીં થતી હોય, તમે પહેલી વાર કરવાનો પ્રયત્ન કરશો, તમે પાયોનિયર બનશો, તમે નવેસરથી શરૂ કરશો, તો ટીકા થવાની જ છે. કારણ કે એ સામાન્ય, બીજા વસ્તુ માટે, બીજા લોકો માટે સામાન્ય નથી, તમે અસામાન્ય બની રહ્યા છો. અસામાન્ય બનવાની પ્રાઇસ તમારે પે કરવી જ પડશે. અને આજના જમાનામાં સત્યનું પાલન એ અસામાન્ય છે, અસત્યનું પાલન એ સામાન્ય છે. એટલા માટે તમારે સત્ય બોલવાની જે અસામાન્ય વાત કરો છો એ માટે પ્રાઇસ પે કરવી પડશે. એટલે કે એના માટે તમારે દુઃખ સહન કરવું જ પડશે, એના માટે તૈયાર રહેવું પડશે. તો અસામાન્ય જે વ્યક્તિ બને છે, અસામાન્ય રીતે મહાન બને, અસામાન્ય કામ કરે. અસામાન્ય અર્થ એટલો જ નથી કે ફક્ત એ ખૂબ એનું પેપરમાં નામ આવે, પણ જે અસામાન્ય કામ કરે છે, એટલે કે અસામાન્ય સારું કામ કરે છે. આખો સમાજ અત્યારે અસત્યનું પાલન કર્યું છે, એમાં સત્યનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે. એના માટે ખૂબ જ બહાદુરી જોઈએ, ખૂબ બહાદુરી જોઈએ. અત્યંત મહાવીર ન હોય તો એ અસામાન્ય કામ નહીં કરી શકે. અત્યારે એ જ અસામાન્ય કામ છે. એટલા જ કહ્યું, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જો ને. કેમ કહ્યું? કારણ કે જે હરિના માર્ગમાં જશે એની નિંદા થશે, ટીકા થશે. જે સત્યના માર્ગે જશે, નિંદા થશે, ટીકા થશે. એને બીજાને મન એ અસામાન્ય વ્યવહાર લાગશે. અસામાન્ય વ્યવહાર તમે કરવા જશો તો ટીકા થશે. એટલા માટે એ ટીકા સહન કરવાની બહાદુરી જોઈએ. એટલા માટે કહ્યું, અસામાન્ય જો કામ કરે તો સૌથી પહેલા તો આ જે પ્રતિરોધ થશે, એ પ્રતિરોધ સહન કરવાની શક્તિ હોવી જોઈએ, માનસિક શક્તિ, નૈતિક સાહસ એટલો હોવું જોઈએ. પછી બીજો સ્ટેજ આવે છે ઇન્ડિફરન્સ, ઉપેક્ષા. પછી લોકો ઉપેક્ષા કરશે તમારી, ટીકાઈ નહીં કરે, એ પણ નહીં કરે. અને ત્રીજું સ્ટેપ છે, ત્રીજો પગથિયું છે એક્સેપ્ટન્સ, સ્વીકાર. છેવટે સ્વીકાર કરશે, છેવટે પછી માથે ચડાવશે, આ શું તમે મહાન કામ કર્યું. ક્યારે છેલ્લે, પણ ત્યાં પહેલા તો આ સ્ટેપમાંથી ચાલવું જ પડશે. આપણે એનું ઉદાહરણ આપ્યું હતું, સ્વામી વિવેકાનંદ પોતાને કેટલી બધી ટીકા સહન કરવી પડી હતી. રામકૃષ્ણ મિશન શરૂ કર્યું અને ત્યાં નિશ્ચલાનંદજી, કલ્યાણાનંદજી એમના 2 શિષ્યોને મોકલ્યા ત્યાં હરિદ્વારમાં કે તમે જઈને રોગીઓની સેવા શરૂ કરો. ત્યાં રોગીઓનો દેખાવાળું કોઈ નથી, બધા વૃદ્ધો આવે, રોગી જવાવાળું નથી. અને લોકો પોતે ત્યાં નાનકડી ઝૂંપડીમાં શરૂઆત કરી, નાનકડી હોસ્પિટલ. આજે તો મોટી હોસ્પિટલ થઈ ગઈ છે, ઇન્ડોર હોસ્પિટલ. પોતાની મેળે પોતાને હાથેથી સારવાર કરે છે,
એ રોગીઓની સેવા કરે છે, દવા પાય છે, એના ઘા રૂછે છે, અને આ બધું જોઈ બીજા બધા સાધુઓ કેટલી નિંદા કરી, કેટલી ટીકા કરી, અરે આ તો ભંગી સાધુ છે, નાત જાતના ભેદભાવ વગર, અને એ શરીરને ઘાને રૂજે, શું છે આ લોકોમાં આચાર વિચાર કાંઈ નથી, ભંગી સાધુ. એટલે ત્યારે જ્યારે ભંડારા દેવામાં આવે, સાધુઓને નિમંત્રણ દેવામાં આવે જમવા માટે, એમાં રામકૃષ્ણ મિશન સાધુને ન દેવામાં આવે. કેમ? ભંગી સાધુ હે, ભંગી સાધુ હે. એટલી ઘૃણા કરતા, એટલી નિંદા કરતા, એટલી ટીકા કરતા. ધીરે 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 આ સેવાનું કામ આગળ ચાલ્યું, કોઈ એના ઉપર ધ્યાન દેવામાં ન આવ્યું. ધીરે ધીરે જે મહંતો, મોટા મોટા અખાડાના મહંતો, એ લોકો પણ જ્યારે બીમાર પડતા, મોટી હોસ્પિટલ થઈ, પછી તો એમને જ ત્યાં હોસ્પિટલમાં આવવું પડતું, ત્યાં એ લોકોને ટ્રીટમેન્ટ મળતું, ત્યાં મહાન સેવા મળતી, કેટલાક લોકોને જીવતદાન મળ્યું. પછી કહ્યું, હા એ તો બહુ અચ્છા સેવા આપ લોગ કર રહે હૈ, વાહ બહુ અચ્છા સેવા કર રહે. અને હવે તો એ લોકો પોતે પણ જે સંન્યાસીઓ આવી રીતે ભંગી સાધુ માનીને નાદ બહાર મૂકતા હતા, રામકૃષ્ણ મિશન સાધુને પોતાના આ નિમંત્રણમાં આવવા ન દે, પાસે બેસવા ન દે, એ લોકો જ હવે પોતે જ સેવાના કાર્ય પ્રારંભ કરે છે, આ સેવા કાર્યમાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, હવે ઇટ ઇઝ એ પ્રેસ્ટીજ કે આ નિમંત્રણમાં રામકૃષ્ણ સાધુ આવવાના છે, ઓ તો તમે આવશો. રામકૃષ્ણ મિશન સાધુ હોય તો બહુ સરસ નિમંત્રણ છે. ઊંધું થઈ ગયું એક્સેપ્ટન્સ, પણ શરૂઆતમાં પ્રતિરોધ. સ્વામી વિવેકાનંદના પોતાના વ્યક્તિગત જીવનમાં, રામકૃષ્ણના વ્યક્તિગત જીવનમાં, શારદાજીના જીવનમાં, ગમે તે ભગવાન મહાવીરના જીવનમાં, ભગવાન બુદ્ધના જીવનમાં, કોઈ પણ મહાન વ્યક્તિની વાત લઈ લ્યો, કોઈ પણ સત્યવાદીની વાત લઈ લ્યો, દરેકે દરેક વ્યક્તિને પ્રથમ તો પ્રતિરોધ સહન કરવો જ પડે છે, નિંદા સહન કરવી જ પડે છે, ટીકા સહન કરવી જ પડે છે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ તો પ્રાઇસ પે કરવી પડશે. એટલે આ આપણા મનમાં બિલકુલ ક્લિયર લેવું જોઈએ. જો આપણે નહીં હોય એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે નહીં વધી શકીએ. થોડાક એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ વધાર્યો, એના માટે થઈને સોશિયલ થોડાક ફંક્શનમાં નહીં આપણે જઈ શકીએ, એને કારણે નિંદા થશે, ટીકા થશે, તો બંને પલડા ત્યારે આપણે સારી રીતે નહીં રાખી શકીએ. બંને સાચવી શકાય છે, પણ સમાન રીતે ન સાચવી શકાય. કોઈકને એકને એક જગ્યાએ આપણને બાંધછોડ કરવી પડશે. તો આપણે કોને વધારે મૂલ્ય આપીએ છીએ? જો સત્યને વધારે મૂલ્ય આપીએ છીએ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસને વધારે મૂલ્ય આપીએ છીએ, તો થોડાક વ્યવહારિક કાર્યોમાંથી આપણને થોડીક છુટ્ટી લેવી પડશે. એ માટે થઈને સંસારી લોકોના, વ્યવહારિક લોકોના, એ લોકોની નિંદા, એ લોકોની ટીકા સહન કરવી પડશે. અને આ સહન કરવાની જો આપણનામાં નૈતિક હિંમત નહીં હોય, તો આપણે આ લાઈનમાં આગળ નહીં વધી શકીએ.